નમસ્કાર. ટાટની પ્રિલિમ્સની તૈયારીમાં 15 ગુણના જે ગુજરાતીના પ્રશ્ન પૂછાય છે અને એની અંદર જે શબ્દ સમૂહનો જે ટોપિક છે એના માટે આજે આપણે ધોરણ 9 થી 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકના જે અગત્યના જે શબ્દ સમૂહ છે એ જોઈએ. તો ચલો શરૂઆત કરીએ. પહેલો શબ્દ સમૂહ છે કે સાંજનો સમય, તો પ્રદોષકાળ અથવા સાયંકાળ. બીજું મધ્યરાત્રિનો સમય, નિશીથ. ત્રીજું સૂર્ય ઉગવાનો સમય, તો પરોઢ અથવા ઉષા. ચોથું ગાયોનું ટોળું, એને કહેવાય છે ધણ. સાંજ સમય સાંભળ્યો જે પહેલું જે પાઠ છે ગુજરાતીની અંદર ધોરણ 9માં એમાંથી લીધેલો આ એક શબ્દ સમૂહ ગાયોનું ટોળું તો ધણ. ગાયોને બાંધવાની જગ્યા, ગમાણ અથવા કોઢ. પશુને ખાવાનું ઘાસ, જોગાણ અથવા નિરણ. ખેતરની રખેવાળી માટેનો માંચો, માળવો અથવા માછડો. જંગલમાં લાગતો અગ્નિ, દાવાનળ અથવા દાવાગ્નિ. પેટમાં લાગતો અગ્નિ, જઠરાગ્નિ. દરિયામાં લાગતો અગ્નિ, વડવાનળ. આકાશમાં ફરનાર ખેચર, પૃથ્વી પર ફરનાર ભૂચર, પાણીમાં ફરનાર જળચર, પથ્થર પર કોતરેલો લેખ શિલાલેખ. રસ્તાનો જાણકાર ભૂમિયો, માર્ગદર્શક અથવા ભૂમિયો. હિમાલયમાંથી નીકળતી ગંગા હેમવતી. હિમનો મોટો ઢગલો હિમશિલા. દેવોનું વન નંદનવન. આસપાસની હવા વાતાવરણ. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન બેટ અથવા ટાપુ. નદીની રેતી વેકુર. પર્વતની તળેટીની ભૂમિ તરાઈ. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય ને એ રેખા એટલે કે ક્ષિતિજ. કુદરતનું સુંદર સર્જન, કુદરતની કરામત. વાદળથી ઘેરાયેલું મેઘ આચ્છાદિત. જેની પત્ની મરી ગઈ હોય તે પુરુષ એટલે કે વિધુર. જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી વિધવા. જેનો પતિ જીવતો હોય તેવી સ્ત્રી એટલે કે સધવા અથવા સૌભાગ્યવતી. નવી પરણેલી સ્ત્રી નવોઢા. જેનો કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ. ઇન્દ્રિયોને જીતનાર જીતેન્દ્રિય. જેની બુદ્ધિ સ્થિર છે તે સ્થિત પ્રજ્ઞ. જેનું મન મોટું છે તે ઉદાર મન. તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ. જાણવાની ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ. ઈશ્વરમાં માનનાર આસ્તિક. ઈશ્વરમાં ન માનનાર નાસ્તિક. ગરીબ માણસ દરિદ્ર નારાયણ. પરદેશથી આવેલું પરદેશી આયાતી. પોતાના હાથે લખાયેલું વૃત્તાંત આત્મકથા. બીજાનું ભલું કરનાર પરોપકારી. જે કદી વૃદ્ધ ના થાય તે અજર. જે કદી મૃત્યુ ના પામે તે અમર. શરણાગતનું રક્ષણ કરનાર શરણાગત વત્સલ. જગતનું નિયંત્રણ કરનાર જગત નિયંત્રણ. જેનું નામ લેવું પુણ્યશાળી છે તે પુણ્ય શ્લોક. જેનું કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. કુટુંબનો નાશ કરનાર કુલંગાર. વિવેકવાળો અને નમ્ર માણસ સૌજન્યશીલ. જેનું મૂલ્ય ના આંકી શકાય તેવું અમૂલ્ય. સાચવી રાખવા આપેલી વસ્તુ થાપણ અથવા અનામત. મરણ પછીની ક્રિયા, અંત્યેષ્ટિ અથવા ઉત્તર ક્રિયા. મરણ પછી 12મા દિવસે થતી વિધિ, કારજ અથવા 12મું. જૂની રૂઢીને વળગી રહેનાર રૂઢિચુસ્ત. વંશ પરંપરાગત મળેલી મિલકત વારસો. લોક કલ્યાણ માટે દેહ ત્યાગ બલિદાન. સુપ્રસંગ ઉંબરા પર કરાતી આકૃતિ સ્વસ્તિક અથવા સાથીઓ. લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર પાનેતર. ઘરના મુખ્ય દરવાજાની ઉપરનો ભાગ તોડલો. પરમાત્મા સાથે એકતાનો અનુભવ સાક્ષાત્કાર. જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ. પવિત્ર યાત્રાનું સ્થળ તીર્થધામ. સંતોનું નિવાસ સ્થાન આશ્રમ. ધર્મ નિષ્ઠા રાખનાર ધર્મનિષ્ઠ. મન અને ઇન્દ્રિયો પર સંયમ બ્રહ્મચર્ય. લાંબો સમય ટકી રહે તેવું ચિરંજીવી. જેનો નાશ ન થઈ શકે તેવું અવિનાશી. મનુષ્યને નસીબ ઘડનાર ભાગ્ય વિધાતા. પથ્થરની પૂજા કરવાની માનતા બાધા અથવા આકડી. ભોજન પછી મુખ શુદ્ધિ માટેનો પદાર્થ મુખવાસ. જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક. જેની આરપાર ન જોઈ શકાય તેવું અપારદર્શક. રાતે પડનારું પાણી નિશાચર. મરેલા પ્રાણીનું ચામડું ઉતારનાર ખટકી અથવા કોઈને ન ઓળખી શકાય તેવો વેશ છદ્મવેશ. જેનો કોઈ આધાર ના હોય તે નિરાધાર. જેનો કોઈ છેડો કે અંત નથી તે અનંત. મરણ સુધીનું આ મરણ. નીકળવાનું બારી નિર્ગમન. ઘાસ પર સૂવું તે સાતરી. મૃત્યુનો સંદેશો લાવતો પત્ર કાલ ચિઠ્ઠી. પત્નીનો ભાઈ સાળો. મધ જેવું મીઠું મધુમય. પાણી ભરવાનું ચામડાનું સાધન મશક. જેને કોઈ સંતાન નથી તે સ્ત્રી વાંઝણી. જેની બુદ્ધિ મંદ છે તે મંદ બુદ્ધિ. ચોરી કર્યાનો પશ્ચાતાપ પ્રાયશ્ચિત. મનમાં થતો ગભરાટ દ્રાસકો. સાવ ખાલી હોય તેવું શૂન્યકાળ. પગના અંગૂઠા પાસેની આંગળી અનામિકા. આંખ આગળ દેખાય તેવું પ્રત્યક્ષ. આંખ પાછળ હોય તેવું પરોક્ષ. મગજ ચક્રાવે ચડે તેવી સ્થિતિ બ્રહ્મણા. જેની તોલે કોઈ ના આવે તેવું અજોડ. પૃથ્વીનો ગોળો ભૂગોળ. હાથે લખેલી નકલ હસ્તપ્રત. લાંબા આયુષ્ય વાળું દીર્ઘાયુ. ટૂંકા આયુષ્ય વાળું અલ્પાયુ. હંમેશા યાદ રહે તેવું સ્મરણીય. વખાણવા લાયક પ્રશંસનીય.
લાલચ વગરનો નિર્લોભી, દેવતા જેવું તેજ દેવાંશી, બહારથી શાંત પણ અંદરથી ગંભીર ગહન, જેની ગણતરી ન થઈ શકે તેવું અગણિત, ખેતરની રખેવાળી કરનાર, સીમ રખી અથવા રખિયાવાળ, ગરીબો પ્રત્યેની દયા દીન દયા, જે સાંભળી ન શકતું હોય તે બગીર, જે બોલી ન શકતું હોય તે મૂંગું, વાહન ચલાવનાર ખલાસી અથવા નાવિક, નસીબ વગરનું અભાગ્યું અથવા કમનસીબ, શરણાગતનું રક્ષણ કરનાર શરણાગત વત્સલ, મનુષ્યનું ભવિષ્ય ભાગનાર જ્યોતિષ, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે અમૂલ્ય, અડગ રહે તેવું અવિચલ, જેનું વર્ણન ન થઈ શકે તેવું અવર્ણનીય, પૂર્વે ક્યારેય ન બન્યું હોય તેવું અપૂર્વ, જેનું ખંડન ન થઈ શકે તેવું અખંડિત, જે સહન ન થઈ શકે તેવું અસહ્ય, મનને હરી લે તેવું મનોહર, જે ભૂલી ન શકાય તેવું અવિસ્મરણીય, જાણવાની ઈચ્છા જિજ્ઞાસા, જીવવાની ઈચ્છા જીજવિષા, મોક્ષ મેળવવાની ઈચ્છા મુમુક્ષા, રાંધીને રાખેલું અન્ન સીધું, સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ, બીજાનું સારું ઈચ્છનાર શુભેચ્છક, સત્ય માટેનો આગ્રહ સત્યાગ્રહ, જેનો કોઈ આધાર નથી તે નિરાધાર, એક જ ગુરુ પાસે ભણતા વિદ્યાર્થીઓ, સતીર્થ અથવા સહાધ્યાયી, રસ્તો બતાવનાર પથદર્શક, દેખાવમાં સુંદર દર્શનીય, આકાશમાં ગતિ કરનાર વિહંગ, બુદ્ધિ વડે જીવનાર બુદ્ધિજીવી, વ્યાજ વગરનું નિર્વ્યાજ, આદર આપવા યોગ્ય આદરણીય, જેની ઉપમા ન આપી શકાય તેવું અનુપમ, મનમાં થતો ગડબડાટ મડાગાંઠ, જેની પત્ની હયાત હોય તે પુરુષ સપત્નીક, સ્ત્રીઓ માટેનું રહેઠાણ અંતઃપુર, સાંધ્યા વગરનું આખું વસ્ત્ર અખંડ, હંમેશા તાજું રહે તેવું નિત્ય નૂતન, રાત દિવસનું મિલન સંધ્યાકાળ, જે દેખાતું ન હોય તે અદ્રશ્ય, જે કલ્પી ન શકાય તેવું અકલ્પ્ય, શિસ્તમાં રહેનાર શિસ્તબદ્ધ, જેનો નાશ નક્કી છે તે નશ્વર, જેને સ્પર્શ કરી ન શકાય તે અસ્પર્શ્ય, નસીબમાં લખેલું પ્રારબ્ધ, સાચું બોલનાર સત્યવાદી, જેનામાં શક્તિ નથી તે અશક્ત, લોખંડ જેવો શક્તિશાળી પુરુષ લોખંડી પુરુષ, મૂર્તિની સ્થાપના કરવાની વિધિ, પ્રાણ પ્રતિષ્ઠા, દેવોનો રાજા ઇન્દ્ર, બીજા પર આધાર રાખનાર પરાવલંબી, પોતાની મેળે કામ કરનાર સ્વાવલંબી, જેનો ભેટો ન થઈ શકે તેવું દુર્લભ, જે સહેલાઈથી મળી શકે તેવું સુલભ, 5 નદીઓનો પ્રદેશ પંજાબ, જેની સીમા નથી તેવું અસીમ, જેનો પક્ષ ન લેવાય તેવું તટસ્થ, અતિશય વરસાદ પડવો તે અતિવૃષ્ટિ, સાવ વરસાદ ન પડવો તે અનાવૃષ્ટિ, જે પવિત્ર નથી તે અપવિત્ર, જમવા માટેની લાઈન પંગત, જે ખાઈ ન શકે તેવું અપભક્ષ્ય, ઇતિહાસને લગતું ઐતિહાસિક, ભૂગોળને લગતું ભૌગોલિક, સમાજને લગતું સામાજિક, કુદરતને લગતું નૈસર્ગિક, ધર્મને લગતું ધાર્મિક, મૃત્યુની નજીક હોય તેવું મરણાસન, જેનું ભાગ્ય નબળું છે તે કમનસીબ, જેની બુદ્ધિ સ્થિર નથી તે ચંચળ, જે માપી ન શકાય તેવું અપરિમિત, સૂર્યનો ઉદય સૂર્યોદય, સૂર્યનો અસ્ત સૂર્યાસ્ત, જેની તુલના ન આવી શકે તે અનુપમ, આશ્ચર્ય પમાડે તેવું અદ્ભુત, લાકડા વેરવાનું ઓજાર કરવત, વાહનના દોરડા બાંધવાનો થાંભલો કુવાથંભ, જેની રક્ષા કરનાર કોઈ નથી તે અનાથ, પથ્થર જેવું હૃદય પાષાણ હૃદય, જેની પાસે કોઈ ટકી ન શકે એ અજય, જેની સામે કોઈ ટકી ન શકે તે અજય, પૃથ્વીની આસપાસની હવા વાતાવરણ, રાષ્ટ્રનો ધ્વજ રાષ્ટ્રધ્વજ, લોકો દ્વારા ચાલતું શાસન લોકશાહી, રાજા દ્વારા ચાલતું શાસન રાજાશાહી, જેને ઉકેલ ન મળે તેવું અટપટું, જે ગાઈ શકે તેવું ગેય, જે જોઈ શકાય તેવું દ્રશ્યમાન, મરેલા ઢોરનું માંસ ખાનાર ગીધ, વનસ્પતિનો આહાર કરનાર શાકાહારી, માંસનો આહાર કરનાર માંસાહારી, બધું જ ખાનાર સર્વાહારી, જેનો કશો અર્થ ન હોય તેવું નિરર્થક, આકાશમાં ગાજવીજ થવી તે ગર્જના, જેનો કોઈ ભય નથી તે નિર્ભય, હૃદયને ચીરી નાખે તેવું હૃદય દ્રાવક, વંશને દીપાવનાર કુલ દીપક, જેનું ફળ તરત જ મળે તેવું તાત્કાલિક. તો આજે આપણે જે ગુજરાતીની પ્રિલિમ્સ માટે જે 15 ગુણનો જે ટોપિક હતો ગુજરાતી, અને એની અંદર શબ્દ સમૂહનો જે ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.